સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે પણ એવા વિદ્યાર્થીઓ છે જે લોકોનું હમણાં કોલેજની અંદર એડમિશન થયું છે અને સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવા માગતા હોય અને હજુ સુધી જો ઓનલાઈન અરજી કરી નથી તો અહીંયા સમરસ દ્વારા ઓનલાઈન અરજી કરવાની જે છેલ્લી તારીખ છે તેની અંદર વધારો કરવામાં આવ્યો છે। તો સમરસ દ્વારા કઈ હવે નવી છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે ઓનલાઈન અરજી કરવા માટે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આપણી અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીને જાણીએ કે સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ મેળવવા માટે તમે કઈ તારીખ સુધી ઓનલાઈન અરજી કરી શકો છો। જેવું તમે ગૂગલમાં સર્ચ કરશો સમરસ હોસ્ટેલ, તમને સમરસ હોસ્ટેલની જે ઓફિશિયલ વેબસાઇટ છે તમને જોવા મળશે। સમરસ હોસ્ટેલની તમારી વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે વેબસાઇટ પર આવશો તમને અહીંયા લેટેસ્ટ નોટિફિકેશનની અંદર એક અપડેટ તમને જોવા મળશે। હવે સમરસ હોસ્ટેલની અંદર નવું એડમિશન માટે રજીસ્ટ્રેશન કરવાની જે તારીખ છે લંબાવવામાં આવી છે। તો ચોક્કસ જે મેરિટ લિસ્ટ છે એ પણ થોડું લેટ અહીંયા જાહેર કરવામાં આવશે। તો જેવું તમે સમરસ હોસ્ટેલની વેબસાઇટ પર આવશો તમે જોઈ શકો છો અહીંયા નોટિફિકેશન લિસ્ટ તમને જોવા મળે છે। તો નોટિફિકેશન લિસ્ટની અંદર અહીંયા અપડેટ આપવામાં આવી છે કે સમરસ હોસ્ટેલની અંદર નવા એડમિશન માટે જે રજિસ્ટ્રેશન કરવાની જે છેલ્લી તારીખ છે તે વધારવામાં આવી છે। તો આપણે જે અહીંયા રીડ મોરનો જે ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરીશું એટલે લેટેસ્ટ જે નોટિફિકેશન હશે આપણને જોવા મળશે। તો નોટિફિકેશન લિસ્ટ અહીંયા આવી ગયું છે, નીચે તમે જોઈ શકો છો। સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરવાની જે અંતિમ તારીખ છે લંબાવવા અંગેની જે જાહેરાત અહીંયા કરવામાં આવી છે। તો છેલ્લી તારીખ કઈ નક્કી કરવામાં આવી છે તમે જોઈ શકો છો 5/7/2025 સુધી તમે અહીંયા સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ મેળવવા માટે તમે ઓનલાઈન અરજી 5/7/2025 સુધી તમે અહીંયા કરી શકો છો। તો એક નવી અહીંયા અપડેટ આપવામાં આવી છે। પહેલા જે અહીંયા અપડેટ આપવામાં આવી હતી કે ગ્રેજ્યુએશન લેવલના ગ્રુપ 3ના છાત્રો માટે અરજી કરવાની જે છેલ્લી તારીખ જે નક્કી કરવામાં આવી હતી 30 જૂન 2025 સુધી લંબાવવામાં આવી હતી। પણ હવે અહીંયા તમે જોઈ શકો છો ફરીથી અહીંયા તારીખને અપડેટ કરવામાં આવી છે। અહીંયા ગ્રુપ 2 ગ્રુપ 3 ઓનલાઈન અરજી કરવાની જે અંતિમ તારીખ છે 5/7/2025 સુધી તમે અહીંયા સમરસ છાત્રાલયની અંદર ઓનલાઈન અરજી કરવા માટે તમે અહીંયા 5/7 સુધી તમે અહીંયા ઓનલાઈન અરજી કરી શકો છો। તો સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ગ્રુપ 1 એટલે કે મેડિકલ સિવાયના ગ્રુપ 2 ગ્રુપ 3 એટલે જે પણ નવા વિદ્યાર્થીઓ છે જે ધોરણ 12 પછી ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લઈ રહ્યા છે અને સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ મેળવવા માંગતા હોય તો તે 5/7/2025 સુધી અહીંયા ઓનલાઈન અરજી કરી શકે છે। એવા જે પણ એવા વિદ્યાર્થીઓ છે જે લોકોનો અહીંયા સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ માટે અહીંયા ઓનલાઈન અરજી કરવાની બાકી રહી ગઈ છે તો તે લોકો માટે અહીંયા સુવર્ણ તક છે। અહીંયા સમરસ દ્વારા અહીંયા લેટેસ્ટ અપડેટ જાહેર કરવામાં આવી છે કે તમે 5/7/2025 સુધી તમે અહીંયા સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ માટે નવી અરજી અહીંયા કરી શકો છો। તો હવે જે પણ વિદ્યાર્થીઓ નવા છે જે લોકોને અત્યારે કોલેજની અંદર એડમિશન મળી રહ્યું છે તો તેવા વિદ્યાર્થીઓ સમરસ છાત્રાલયની અંદર જો પ્રવેશ મેળવવા માંગતા હોય તો હજુ પણ અહીંયા નવી અરજી કરી શકે છે। માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા છો આ જ રીતની નવી અપડેટ મેળવવા માંગતા હોય સમરસ છાત્રાલયને લગતી અને મેરિટ ક્યારે આવશે એ જાણવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો।